જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના એક નવા બ્લોગ વિડીયોમાં. અને આપણે આજે તમને બતાવું કે કેટલું આપણે બ્લુ કવર મેળવી આપણે જતું એનાથી આપણે કેટલું કામ થઈ ગયું છે. તો જોઈ લો મિત્રો, આખા ક્ષેત્રમાં આપણે આ મેળવી પાથરી દીધું છે. તમે જોઈ લો, આ ભાગમાં બાકી છે, આ ભાગમાં કાલે પાથરવાનું છે. તો આજે આપણે આમાં પાથરી દીધું છે. તો જોઈ લો મિત્રો, કંઈક આ ટાઈપ છે. આનાથી અંદર ઠાર ના પડે અને આપણી ફસલ છે જે તે ખરાબ ના થાય મિત્રો. તો જોઈ લો, આ બધે આપણે પાથરી દીધું છે. અને મિત્રો, તમે વિડીયો જુઓ પણ લાઈક નહીં કરતા, કોમેન્ટ નહીં કરતા. તમને કાલે પણ કીધું હતું કે લાઈક કરો અને કોમેન્ટ કરો, કેવો લાગે છે અમારો વિડીયો એ અમને જણાવો. બાકી આ ભાગમાં આપણે તો દોરડા બાંધેલા છે, તૈયાર જ છે. ખાલી કાલે આના પર મેણ્યું આપણે ઢોકી દેવાનું છે. તો જોઈ લો, બાકી હવે આપણે વિડીયો ચાલુ કર્યો છે, તો કન્ટિન્યુ બન્યા રહો વિડીયોમાં. જય માતા. અને મિત્રો તમે જોઈ લો, આપણે હેતનશેખ આજે અહીંયા નાહવા માટે આવી જાય. શું કરો? નાવું છે. નાવું છે? કોમ થઈ ગયું? કોમ થઈ ગયું છે. કેટલું બાકી છે હવે? બસ હવે થોડુંક જ બાકી છે. થોડુંક જ બાકી. કાલે એમ પટી જાય? કાલે પટી જાય. કાલે દોડી ખેંચવાની છે. મેળિયા ખેંચવાના છે. બસ પૂરું. તો મિત્રો, આપણે કાલે બીજા ખેતરમાં મેળિયા તોડવાના છે ને પછી થઈ જાય પૂરું. તો તરત તો આપણે પણ જો મિત્રો, હવે આપણે નાહવાનું છે. તો આપણે નાહવા માટે પણ પાણી મૂકવું પડશે ગરમ, કેમ કે ઠંડી બહુ છે. તો ફટાફટ આપણે ઠંડી છે, આપણે પાણી મેળવીએ ગરમ. અને હિતમશેખ જોઈ લો, ફૂલ તૈયારીની સાથે નાહવા પહોંચી ગયા છે. સલામ કરવી છે. ઠંડ નહીં આવે? ઠંડ નહીં આવે? એવું? ગરમ પાણી છે. ગરમ છે? હા. તો મિત્રો, આપણે હિતમશેખ ગરમ પાણીથી નાવી છે. તો આપણે ગરમ પાણી કરી નાખો ને ગરમ પાણીથી નાહી નાખો, કેમ કે ઠંડા પાણીથી નાહશો ને તો શરદી બરદી થઈ જાય. તો મિત્રો, આપણે કોમ બંધ રહે, એટલા માટે આપણે પાણી કરી દઈએ. જોઈ લો, ડબ્બો મૂકી દીધો છે અને ફટાફટ આપણે ગરમ પાણી પી લો. આમ જોઈ લો, આ ભાઈ નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે ફટાફટ નાહી ધોઈને તૈયાર થઈ જાય. અને મિત્રો, ફટાફટ પાણી મૂકી દઉં અને પછી વિડીયો બનાવું. જય માતાજી. તો મિત્રો, આપણે ફાઇનલી પાણી ગરમ કરવાનું આપણે મેળ દીધું છે. જોઈ લો, પાણી ગરમ થાય એટલે આપણે નાહી નાખો. તમે બન્યા રહ્યો વિડીયોમાં. તો ફાઇનલી મિત્રો, હિતમશેખ આપણે નાહીને આવી ગયા છે. નાહી લે કેવું રહ્યું? પાણી ગરમ થાય છે. તમે નાહી નહીં રહ્યા? ત્યાં ટાઈડ આવી ગઈ? નહીં આવતી લે. તો ગરમ પાણી હતું મિત્રો. હજી આપણે નાહવાનું બાકી છે. હજી અમે બેઠા હતા, કેમ કે આપણે પાણી હજી ગરમ થાયલું છે. જોઈ લો. અને આ બાજુ મિત્રો જોઈ લો, સૂરજ આ થંબા ઉપર જ છે હવે. તો મસ્ત વ્યૂ દેખાય છે અહીંયાથી. અને બીજું તો હિતમશેખ કોઈ કહેવા માંગી છે? શું કેવું કહો? આજ કેવું કામ કરવાનું? જબર કામ રેડી છે. બસ તારે તો મિત્રો, આપણે હિતમશેખ નું કામ રેડી છે. કાલે આવી જાજો. કાલે એરા ફેર પાછા કોમે લાગી જાય. અને બીજા થોડાક બીજવારો ખૂટ્યો છે. બીજવારો થોડો ખૂટ્યો છે. બીજારો ખૂટ્યો છે. તો કાલે આપણે બીજવારો પણ આવી જાય અને બધું આવી જાય. એટલે કાલે ફેરથી આપણું કામકાજ ચાલુ થઈ જાય. એટલે કોઈ ટેન્શન જેવી વાત છે નહીં મિત્રો. કોમેન્ટ કરી દેજો અને વિડીયોને લાઈક પણ કરી દેજો.
ત્યાંથી હિતમશેકને વિડીયો બનાવવાની ખૂબ મજા આવે. જય માતાજી. જય માતાજી. તો બોલો બસ કેટલું જય માતાજી મિત્રો. ફાઇનલી આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે અને વિડીયોને કરું અહીંયા સમાપ્ત. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.